આજના સમયમાં સાહેબ આ મોંઘવારીમાં કોઈ આપણને પૈસા કમાતા શીખવાડતું નહીં. તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ બિઝનેસમાં જાઓ, બાજુમાં કરિયાણાની દુકાન વાળો હોય ને એને તમે જઈને કહેજો કે મારે તમારી બાજુમાં કરિયાણાની દુકાન બનાવી મને શીખવાડશે. અહીં ના કરાય કે કશું, હું જ નવરો બેઠો છું કે આવું તમને કહેશે. તો અહીંયા આપણને એકબીજાને મદદ કરતા કરતા આપણા ઘરમાં અને લોકોના ઘરમાં પૈસા આવતા હોય સાહેબ કુલદીપભાઈ, તો આનાથી જે આનંદ મળે છે ને સાહેબ, ચહેરા પર જે ખુશી મળે છે અને જે હેપીનેસ મળે છે ને, એ દુનિયાના એક પણ બિઝનેસમાં મેં નહીં જોયું. લોકો એવું કહે છે કુલદીપભાઈ કે નેટવર્ક માર્કેટિંગ એટલે આ પેલું મેમ્બર બનાવવાનું, સભ્ય બનાવવાનું. હા તો મને ખબર છે, આ બધું ના કરાય. આવા 90% નેગેટિવિટી માર્કેટમાં છે, પણ લોકોને એ ખબર નથી કે બાકીના જે 10% છે ને એ કરોડોમાં કમાય છે. જે લોકો પોઝિટિવલી બિઝનેસની રીતે લે છે આ વસ્તુનો. કારણ કે આમાં મોટા મોટી જે કમી કહેવાની શું ખબર છે? ઇન્વેસ્ટમેન્ટ નહીં. એક પ્રોડક્ટ આપણા પોતાના માટે લીધી હોય, હવે આવી તો આપણે ઘરમાં કેટલી વસ્તુ લાયા છે. એસી લાયા છીએ, ફ્રીજ લાયા છે, ઘર ઘંટી લાયા છે, હારામાં હારા ગાદલા લાયા છે. કરલો જ ના. હમણાં મેં જોયું તો એક તો 1 લાખ રૂપિયાનું ગાદલું હતું, સ્લીપ વેલનું. એ લોકો એવું કહે છે કે આમાં સારી ઊંઘ આવે. એટલે અમારે 8,000માં મસ્ત ઊંઘ આવે. 1 લાખ રૂપિયા ખર્ચવાની શું જરૂર? અને 1 લાખ રૂપિયા ખર્ચ્યા પછી લોકો એવું નહીં કહેતા કે મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. કે છે કોઈ 1 લાખનું ટીવી લાયા તો 10 જણને બતાવ્યું, પણ એવો શબ્દ મેં નહીં સાંભળ્યો કે મેં ઘરમાં 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ટીવીમાં. અને અહીંયા આપણે 7,790 કે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે કે કમાવા છે 1 લાખ રૂપિયા, 50,000 રૂપિયા, 25,000 રૂપિયા. આ સાહેબ ઇન્વેસ્ટમેન્ટ નહીં, તમારા પોતાના હેલ્થ માટેની આ એક પ્રોડક્ટ છે. આપણે એમઆરઆઈ કરવા જઈએ છીએ કુલદીપભાઈ, ક્યારેક આપણા ઘરમાં કોઈ એવો પ્રોબ્લેમ આવી જાય તો એમઆરઆઈ કરવું પડતું હોય છે. આ સાહેબે રામસિંહભાઈએ બલૂન મુકાયું છે, બરાબર છે, તો એમને ખર્ચો તો થયો છે, ભલે એમને સરકારીમાં કરાવ્યું તો એમઆરઆઈમાં પણ 5-6 હજાર રૂપિયા થઈ જાય છે. હજુ તો ખાલી ટેસ્ટિંગ કર્યું, દવા નહીં આપી, તમને ખાલી શરીરમાં કીધું કે અહીંયા બ્લોકેજ છે, આટલું કહેવાના 6-7 હજાર રૂપિયા થાય. અને અમારી પ્રોડક્ટ 7,000માં તો તમને 250 જાતની બીમારી દૂર કરે છે. તમે વિચાર તો કરો. છતાંય પણ આપણે અહીંયા એવું કહીએ છીએ કે સારું વાત તો બધી બરોબર છે, બહુ સારું છે, પણ પૈસા થોડા વધારે છે. જયારે સાહેબ દવાખાનામાં 1 લાખ રૂપિયા ની રિપ્લેસમેન્ટના 1.5 લાખ રૂપિયા લે છે. આપણી આ મેટ્રેસ થી લોકોના ઘૂંટણના ઓપરેશનનો ખર્ચો બચી ગયો સાહેબ. આવા હજારો કેસ છે. એવા બાયપાસ સર્જરીના પેશન્ટોને આપણે બચાવ્યા છે, પેરાલિસિસના પેશન્ટોએ આ પ્રોડક્ટને બચાવ્યા છે. આવી નાની મોટી 200 થી 250 બીમારીઓમાં આ પ્રોડક્ટ કામ કરે છે સાહેબ. ખાલી મેગ્નેટિક થેરાપી ઉપર ઊંઘવાનું, બીજું કશું કરવાનું નહીં, કોઈ નવું કાર્યક્રમ કરવાનું નહીં. તો આવી સરસ આ મોંઘવારીમાં આપણને બંને વસ્તુ, આપણને હેલ્થમાં પણ આપણને ફાયદો થાય, દવાખાને જવું ના પડે, કુલદીપભાઈ લાખો રૂપિયાના ખર્ચો ના કરવા પડે, અને સાથે સાથે ઇન્કમ પણ મળે. તો વિચાર તો કરો કે આ બંનેનું કોમ્બિનેશન આજે કોઈ જગ્યાએ નહીં. મેં એવું જોયું છે ઘણી જગ્યાએ કે માણસ આખી જિંદગી પૈસા કમાવા માટે શરીર તોડી નાખે છે. તમે પણ જોયું હશે. અને પછી જે આખી જિંદગી પૈસા કમાય ને એ શરીર પાછું લાવવા માટે ખર્ચી નાખે દવાખાનામાં. એટલે માણસ હતો ત્યાં. તો આપણે એવું નહીં કરવું. આપણે લોકોને બીમાર પડવા જ નહીં દેવા. આજે આપણો ભારત દેશ છે ને સાહેબ, બહુ ખરાબ હેલ્થની બાબતમાં કહું છું. હેલ્થની બાબતમાં બહુ એવા એક સ્ટેજ ઉપર છે. તમે ઇન્ટરનેશનલ આંકડા જોશો તો ખ્યાલ આવશે. કેટલી બીમારીઓ આપણા ભારતમાં, કેટલા રૂપિયા એમાં જાય છે દવાઓમાં લોકોના. તમે સર્વે કરવો કરજો. મેં તો બહુ સર્વે કર્યો છેલ્લા 2 વર્ષમાં. એક ઘર સાહેબ બાકી નહીં જ્યાં ગોળીઓ નહીં ખવાતી હોય. ડાયાબિટીસની, કોઈ બીપીની લે છે, કોઈ ઢીંચણના દુખાવાની, કમરના દુખાવાની, માઇગ્રેનની, જાત જાતની. અને એલોપેથી કે આપણા દેશમાં ઘર બનાવી દીધું. તો આપણે એ બધા કરોડો રૂપિયા જો લોકોના બચતા હોય અને લોકોની હેલ્થ સારી થતી હોય તો એની દુઆ ના મળે બેન જયશ્રીબેન? આપણે આપણા થકી કોકને
બીમારીમાંથી બચાવી શકતા હોઈએ, આપણા થકી કોઈક આપણાથી હેલ્થ એની સારી થતી હોય તો એની દુઆ તમને લાગશે સાહેબ, જબરજસ્ત રીતે કામ કરશે. અને બીજી વસ્તુ છે કે આપણા થકી કોઈને પૈસા મળે. કુલદીપભાઈ, આ તમે માન લો તમે MR છો, જે કઈ છો, સેલ્સ એક્ઝિક્યુટિવ છો, બરાબર છે, મને તમે નોકરી લઈ જાઓ, આપી શકશો તમે? મને મહિને ₹1,00,000 જોઈએ, આપી શકું? હા, અહીંયા હું તમને આપી શકું, તમારા બોસ નહીં આપી શકું. તમારા બોસ ને ભલે ₹2,00,000 પગાર હોય, હું એને અહીં કહી શકું મહિને 5 લાખ મળશે, બોલો આવી જાઉં. તો આ એક સરસ આપણી જોડે એક ચાન્સ છે, તો આપણે લેવું જોઈએ. હું તો એવું બોલું, બેરોજગારી એટલી છે હમણાં તમે જોજો, આ કોલેજના છોકરાઓનો રિઝલ્ટ આવી જાય ને 12માનું અને TY નું, પછી જોજો લોકો છોકરાઓ બધા નોકરી માટે બધી જગ્યાએ એપ્લાય કરશે, બધા નોકરી મળતી નહીં. 50% તો બેરોજગાર જ દર વર્ષે પેદા થાય. અને એવા લોકોને તમે કહો કે યાર આ એક સામાન્ય એક પ્રોડક્ટ લઈ અને તમારું મહિને 25,000-50,000 કમાઈ શકો, કોણ ના પાડે? બધાને ઇન્કમની જરૂર છે. તો આવી સરસ આપણને તક મળી છે. રીના મેડમે આપણને સરસ રીતે આટલું પ્રેઝન્ટેશન આપ્યું, પ્રોડક્ટનું નોલેજ આપ્યું, પણ હવે આપણે જોઈએ કે આ બિઝનેસમાંથી ખરેખર પૈસા મળે. જે પ્રમાણે અહીંયા બોર્ડમાં બતાવ્યું કે 6,000, 3,000, મહિને 25,000, 15,000, 20,000, તો જોઈએ આપણે કે ભાઈ મિનિમમ ₹500 લઈ અને જે વ્યક્તિએ ₹50,000 સુધીની ઇન્કમ કરી છે એવા દરેક લીડરો